હાલો તમારો વાલો કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે સરપ્રાઈઝ ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આજનો વિડીયો તમે જોજો આજનો વિડીયો તમારી જિંદગી બદલી નાખશે અને આજના વિડીયોમાં ઘણી બધી સરપ્રાઈઝ છે પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે 60 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં બેઝિક કોર્સ પૂરો થઈ ગયો છે આજથી ગ્રામર સિરીઝ શરૂ થાય છે અને એમાં આજે પહેલો વિડીયો એટલે બધા જ મોડલ્સ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ એના ઉપર PhD હવે તમે જોજો આજથી આગામી 30 દિવસ જોરદારના વિડીયો આવશે આ 30 દિવસ આ વેકેશન તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરશે 21 માર્ચથી 20 મે સુધી 60 દિવસ 60 વિડીયો 60 PDF ફાઇલ ફ્રી આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે આજે છે દિવસ નંબર 35 બધા જ મોડલ્સ એક જ વિડીયોમાં પણ એ પહેલાં આગલા તમામ વિડીયોનું એક વન શોર્ટ મેગા રિવિઝનનો વિડીયો આગલો અને પરમ દિવસનો આગલા બંને વિડીયો જોઈ લેજો બેઝિક 30 દિવસનો કોર્સ બેઝિક 30 દિવસનો કોર્સ એક જ વિડીયોમાં આવી જશે અને આજથી ગ્રામર સિરીઝ શરૂ થઈ ગઈ છે અને તમારા માટે ઘણા લોકોના સાથ સહકારથી આ તો ચાલુ જ છે દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે પરંતુ 1 મેથી IPLની જેમ ચોગા છગાની રમઝટ IPLની જેમ TGL ટૂંક સમયમાં આપણી ચેનલમાં આવી રહ્યું છે TGL એટલે 20 ગ્રામર લીગ 20 દિવસ 20 ટોપિક 20 PDF ફાઇલ 20 ટીમ માત્ર ને માત્ર સ્પીકિંગ પ્રેક્ટિસ એમાં હું લખીશ નહીં માત્ર ને માત્ર સ્પીકિંગ પ્રેક્ટિસ 20 દિવસ 20 ટોપિક 20 PDF ફાઇલ દરરોજ બપોરે 12 વાગે વિડીયો આવશે એટલે હવે 1 તારીખથી 2 વિડીયો એક તો ઓલરેડી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ છે અને એ સિવાય 1 મેથી દરરોજ બપોરે 12 વાગે 20 દિવસ માટે સ્પીકિંગ પ્રેક્ટિસ આવી જશે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો ટૂંક સમયમાં આપણા યુટ્યુબ ચેનલમાં થઈ ગયા છે 45,000 ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા આ બંનેમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર પણ આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ચેલેન્જ ઇન્સ્ટાગ્રામમાં અત્યારે છે 76,000 ફોલોઅર્સ સોરી માફ કરજો 77 પણ પૂરા થઈ ગયા છે 77,000 અને ફેસબુકમાં 74,000 પૂરો થઈ ગયા છે તમે જુઓ તો ખરા ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર મજા આવે ને તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફ્રી PDF ફાઇલ માટે આ 20 દિવસની PDF ફાઇલ 20 દિવસ પૂર્ણ થઈ જાય પછી આવશે અને આ વિડીયો અથવા કોઈ પણ વિડીયોની ફ્રી PDF ફાઇલ માટે આજનો વિડીયો તમે 5 ગ્રુપમાં શેર કરી નાખો એનો સ્ક્રીનશોટ અને આપણી યુટ્યુબ ચેનલ નિરલ અઘારા ને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ એ તમે બંને સ્ક્રીનશોટ 7567778020 ઉપર મોકલી આપશો ને એટલે ઢગલાબંધ PDF ફાઇલ ફ્રી 20 જેટલી PDF ફાઇલ ફ્રી સ્ક્રીનશોટનો સ્ક્રીનશોટનું મેસેજ અને પ્લસમાં 5 ગ્રુપમાં એ બંને સ્ક્રીનશોટ આપેલ નંબર ઉપર મોકલી દો ખેલ ખતમ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવું છું તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવું છું લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે આવી ગયા છીએ મોડલ્સ ચાલો મોડલ્સની વાત કરીએ તમે જો આજના વિડીયોમાં એક જ વાક્ય ઉપરથી તમે 28 વાક્ય બનાવતા થઈ જાશો કઈ રીતના ચેલેન્જ એ પહેલા મોડલ્સ એ એક પ્રકારના સહાયકારક ક્રિયાપદ છે મોડલ્સ મોડલ ઓક્ઝિલરી વર્બ્સ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે છે V1 એટલે મૂળ ક્રિયાપદ V2 ભૂતકાળનું રૂપ V3 ભૂતકૃદંતનું રૂપ V4 ING વાળું રૂપ અને V5 S અથવા ES ગો વેન્ટ ગોન ગોઈંગ ગોઝ
રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ, ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. આ વિડીયો સંપૂર્ણ આખો જોજો. જેટલો લોંગ વિડીયો છે એટલો જ તમારા માટે ઉપયોગી છે. અને બધે બધાયના હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, WH. વિડીયોના અંતે તમે એક જ વાક્ય ઉપરથી આ 7 ના હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ, નકાર 28 વાક્ય બનાવતા થઈ જશો. ચેલેન્જ 30 દિવસનો કોર્સ માત્ર 30 મિનિટમાં. ચાલો. ને મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. કેન શકે છે, શકો છો, શકે છે, શકું છું. કુડ કેનનું ભૂતકાળનું રૂપ શક્યો, શક્યા, શકી. વિલ ભવિષ્યકાળ સ આવીશ, જાઈશ, ખાઈશ, પીશ, બોલીશ અથવા આવશો, જાશો, ખાશો, આવશે, જાશે, ખાશે. ભૂતકાળમાં કોઈ ક્રિયા થતી, આવતા, જાતા, ખાતા, પીતા, બોલતા, લખતા, વાંચતા, તોતી, તૂતા આવો શબ્દ આવતો હોય તો વુડ. શુડ એટલે જોઈએ. મે અને માઇટ આવે છે સંભાવના દર્શાવે છે. મે દર્શાવે વધારે સંભાવના, માઇટ દર્શાવે ઓછી સંભાવના. હું ગાડી ચલાવી શકું છું તો કેન. હું કદાચ ગાડી ચલાવી શકું છું, સંભાવના વધારે હોય તો મે, સંભાવના ઓછી હોય તો માઇટ. અને ફરજિયાત ક્રિયા થવી જ જોઈએ તો મસ્ટ. અને વાક્ય રચના પહેલા આવતું હોય કર્તા, પછી જે તે મોડલ્સ, પછી હંમેશા મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. નકાર વાક્યમાં ખબર જ છે આપણને, મોડલ્સ પછી નોટ મૂકી દો, નકાર વાક્ય બની જાય. અને પ્રશ્નાર્થ વાક્યમાં મોડલ્સ ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં. હવે તમે જુઓ, ટપ્પુ ક્રિકેટ રમી શકે છે. ચાલો ના, ટપ્પુ ગીત ગાઈ શકે છે. ટપ્પુ ગીત ગાઈ શકે છે. ટપ્પુ કેન સિંગ અ સોંગ. ટપ્પુ ગીત ગાઈ શક્યો. ટપ્પુ કુડ સિંગ અ સોંગ. ટપ્પુ ગીત ગાશે. ટપ્પુ વિલ સિંગ અ સોંગ. ટપ્પુ ગીત ગાતો. ટપ્પુ વુડ સિંગ અ સોંગ. ટપ્પુએ ગીત ગાવું જોઈએ. ટપ્પુ શુડ સિંગ અ સોંગ. ટપ્પુ કદાચ ગીત ગાઈ શકે છે જો સંભાવના વધારે હોય તો ટપ્પુ મે સિંગ અ સોંગ. સંભાવના ઓછી હોય તો ટપ્પુ માઇટ સિંગ અ સોંગ. ટપ્પુએ ગીત ગાવું જ જોઈએ. ટપ્પુ મસ્ટ સિંગ અ સોંગ. ટપ્પુ મસ્ટ સિંગ અ સોંગ. તમે જોવો તો ખરા, આમાં જો 50 કરતા વધારે વાક્ય છે હો. ચાલો જોઈએ પહેલા આપણે હકાર વાક્ય, પછી આવશે નકાર, પ્રશ્નાર્થ, બધું આવશે. હકાર, નકાર, પ્રશ્નાર્થ. ચાલો છોકરા માટે છે, તમને 28 વાક્ય બનાવતા આવડી જશે. તે અંગ્રેજી બોલી શકે છે. તે એટલે હી. શકે છે, શકો છો એટલે કેન. બોલવું એટલે સ્પીક ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી શકે છે. હી કેન સ્પીક ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી શકતો નથી. હી કાન્ટ સ્પીક ઇંગ્લિશ અથવા હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી શક્યો. શક્યોમાં આવે કુડ. હી કુડ સ્પીક ઇંગ્લિશ. 60 દિવસમાં પહેલા 30 દિવસ હતું બેઝિક આજથી ગ્રામર સિરીઝ 30 દિવસ. અને પહેલી તારીખથી TGL IPLની જેમ ચોકા છક્કાની રમઝટ 2020 ગ્રામર લીગ. 20 દિવસ, 20 ટોપિક, 20 ટીમ અને 20 PDF ફાઇલ. આનો સ્ક્રીનશોટ આ 5 ગ્રુપમાં શેર કરી નાખો સ્ક્રીનશોટ, અને પ્લસમાં ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ મોકલી આપો એટલે PDF ફાઇલ ફ્રી. તે અંગ્રેજી બોલશે. ભવિષ્ય હી વિલ સ્પીક ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલતો, એની ટેવ હતી ભૂતકાળમાં બોલતો. તોતી, તૂતા તો વુડ. બીજા કાંઈ ફેરફાર થાય જ નહીં. હી વુડ સ્પીક ઇંગ્લિશ. તેને અંગ્રેજી બોલવું જોઈએ. જોઈએ એટલે શુડ સ્પીક ઇંગ્લિશ. તેને અંગ્રેજી બોલવું જ જોઈએ, ફરજિયાત. હી મસ્ટ સ્પીક ઇંગ્લિશ. આ બધાયના નકાર બને, બધાયના બને પ્રશ્નાર્થ. તેને અંગ્રેજી બોલવું ન જોઈએ. હી શુડ નોટ સ્પીક ઇંગ્લિશ. શું તેને અંગ્રેજી બોલવું જોઈએ? શુડ હી સ્પીક ઇંગ્લિશ? તમારે અહીં આવવું જોઈએ. યુ શુડ કમ હિયર. આપણે અંગ્રેજી શીખવું જોઈએ. વી શુડ લર્ન ઇંગ્લિશ. પણ ઈ પહેલા છોકરા માટે જો હી એટલે તે, જો ઈ પહેલા આ આવડવું જોઈએ. આઈ એટલે હું, મેં અથવા મારે જે હોય તે, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે,
હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી છોકરી માટે આવે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, વી ઓલ એટલે અમે બધા આપણે બધા, યુ ઓલ એટલે તમે બધા, ધે ઓલ એટલે તેઓ બધા, તેઓ બધા. ચાલો તમારે અહીં આવું હવે બધા મિક્સમાં છે ને તમે જુઓ આ પીડીએફ ફાઇલમાં મેં આન્સર પણ આપેલા છે. 5 ગ્રુપમાં શેર કરી નાખો, 5 ગ્રુપમાં શેર કરી નાખો અને એનો સ્ક્રીનશોટ મોકલી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરેલો એટલે પીડીએફ ફાઇલ ફ્રી. તમારે અહીં આવવું જોઈએ. જોઈએ એટલે શુડ. યુ શુડ કમ હિયર, યુ શુડ કમ હિયર. તેણી ભજીયા બનાવી શકે છે, કેન. સી કેન મેક ફ્રીટર્સ, સી કેન મેક ફ્રીટર્સ. તેઓ બધા જઈ શક્યા એટલે કુડ. તેઓ બધા એટલે ધે ઓલ કુડ ગો, ધે ઓલ કુડ ગો. આપણે અંગ્રેજી શીખવું જોઈએ એટલે શુડ. વી શુડ લર્ન ઇંગ્લિશ, વી શુડ લર્ન ઇંગ્લિશ. તેણી ત્યાં જઈ શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. સી કેન ગો ધેર, સી કેન ગો ધેર. તેણી ત્યાં જઈ શકતી નથી તો કેન પછી નોટ મૂકી દો. તમારે મને યાદ કરાવવું જોઈએ. એ પહેલાં યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. યુ શુડ રિમાઇન્ડ મી, યુ શુડ રિમાઇન્ડ મી. હું ત્યાં રોકાઈશ. આઈ વિલ સ્ટે ધેર, આઈ વિલ સ્ટે ધેર. હું અંગ્રેજી શીખી શક્યો એટલે કુડ. આઈ કુડ લર્ન ઇંગ્લિશ, આઈ કુડ લર્ન ઇંગ્લિશ, આઈ કુડ લર્ન ઇંગ્લિશ. તેઓ મને રૂપિયા આપી શક્યા, શક્યા એટલે કુડ. ધે કુડ ગીવ મી મની, ધે કુડ ગીવ મી મની. યાદ રાખજો મારા વહાલા મિત્રો, આમાં 2 કર્મ છે, સજીવ કર્મ અને નિર્જીવ કર્મ. તો તમે કોઈ પણ કર્મ પહેલે લખી શકો છો. પહેલે લખાય સજીવ પછી નિર્જીવ. મને એટલે મી, રૂપિયા એટલે મની. પણ કોકને એમ થાય કે સર મારે લખવું છે પહેલે નિર્જીવ કર્મ. જો તમે પહેલે નિર્જીવ કર્મ લખો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. ધે કુડ ગીવ મી મની અથવા ધે કુડ ગીવ મની ટુ મી. મારે તમારા વિશે જાણવું જોઈએ. મારે એટલે આઈ શુડ નો અબાઉટ યુ, આઈ શુડ નો અબાઉટ યુ. તેને ચા પીવી જોઈએ. હી શુડ ડ્રિંક ટી, હી શુડ ડ્રિંક ટી. અમે બધા અંગ્રેજીમાં લખી શકીએ છીએ, કેન. અમે બધા એટલે વી ઓલ કેન રાઇટ ઇન ઇંગ્લિશ, વી ઓલ કેન રાઇટ ઇન ઇંગ્લિશ. તે વહેલો ઉઠી શક્યો એટલે કુડ. હી કુડ ગેટ અપ અર્લી, હી કુડ ગેટ અપ અર્લી. અમે બધા ભેગા થાતા, તોતી તુતા, વુડ. વી ઓલ વુડ ગેધર, વી ઓલ વુડ ગેધર. મારા પપ્પાએ ગાડી ચલાવવી જોઈએ. માય ફાધર શુડ ડ્રાઈવ અ કાર, માય ફાધર શુડ ડ્રાઈવ અ કાર. મારા પપ્પા મને ખીજાશે. માય ફાધર વિલ સ્કોલ્ડ મી, માય ફાધર વિલ સ્કોલ્ડ મી. અમે ત્યાં પહોંચી શક્યા, શક્યા એટલે કુડ. વી કુડ રીચ ધેર, વી કુડ રીચ ધેર. અમે ત્યાં પહોંચી શક્યા, વી કુડ રીચ ધેર. તમે જોવો તો ખરા આ બધાય વાક્ય નકાર બને, બધાય બને પ્રશ્નાર્થ, બધાય બને ડબલ્યુએચ. એક જ વાક્ય ઉપરથી 28 વાક્ય તમે બનાવતા થઈ જશો. અમે રવિવારે મૂવી જોશું. વી વિલ વોચ અ મૂવી ઓન સન્ડે. માત્ર ને માત્ર એકલા વારના નામની આગળ ઓન આવે છે. મારા પપ્પા આવતીકાલે આવશે. માય ફાધર વિલ કમ ટુમોરો, માય ફાધર વિલ કમ ટુમોરો. આપણે વહેલું ઉઠવું જ જોઈએ. વી મસ્ટ ગેટ અપ અર્લી, વી મસ્ટ ગેટ અપ અર્લી. તેઓ બધા અંગ્રેજીમાં બોલી શક્યા. તેઓ બધા એટલે ધે ઓલ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ, ધે ઓલ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ. તે રૂપિયા ચૂકવશે. હી વિલ પે મની, હી વિલ પે મની. તમે બધા અંગ્રેજીમાં વાત કરી શકો છો. યુ ઓલ કેન ટોક ઇન ઇંગ્લિશ, યુ ઓલ કેન ટોક ઇન ઇંગ્લિશ. નકાર વાક્યમાં મોડલ્સ પછી નોટ મૂકી દો. ખેલ ખતમ. હું નવો મોબાઈલ ખરીદી ન શક્યો પણ એ પહેલાં
હું નવો મોબાઈલ ખરીદી શક્યો તો કુડ, ન શક્યો તો કુડ નોટ. આઈ કુડ નોટ ખરીદવું એટલે બાય નવો મોબાઈલ, ન્યૂ મોબાઈલ. તેઓએ કામ કરવું ન જોઈએ, તેવું એટલે ધે. જોઈએ તો શુડ, ન જોઈએ તો શુડ નોટ, ને કામ એટલે વર્ક, ધે શુડ નોટ વર્ક. મારો ભાઈ ત્યાં રોકાશે નહીં. માય બ્રધર વિલ નોટ સ્ટે ધેર, માય બ્રધર વિલ નોટ સ્ટે ધેર. તેણી ચા બનાવી શકતી નથી. સી કેન નોટ અથવા કાન્ટ મેક ટી, સી કેન નોટ મેક ટી. આપણે સમય બગાડવો ન જ જોઈએ. વી મસ્ટ નોટ વેસ્ટ ટાઈમ, વી મસ્ટ નોટ વેસ્ટ ટાઈમ. તે ક્રિકેટ રમશે નહીં. હી વિલ નોટ પ્લે ક્રિકેટ, હી વિલ નોટ પ્લે ક્રિકેટ. તમારે વિચારવું ન જોઈએ. યુ શુડ નોટ થિંક, યુ શુડ નોટ થિંક. તમારે વિચારવું ન જોઈએ. યુ શુડ નોટ થિંક. યુ શુડ નોટ થિંક. આપણે તેને બોલાવવો ન જોઈએ. વી શુડ નોટ કોલ હિમ. છોકરી માટે હર આવે, છોકરા માટે હિમ. હું સમયસર પહોંચી ન શક્યો, એ પહેલાં હું સમયસર પહોંચી શક્યો. આઈ કુડ રીચ ઓન ટાઈમ. હું સમયસર પહોંચી ન શક્યો. આઈ કુડ નોટ રીચ ઓન ટાઈમ. તમારે પાણી બગાડવું ન જોઈએ. યુ શુડ નોટ વેસ્ટ વોટર. પરેશ મૂવી જોઈ ન શક્યો. પરેશ કુડ નોટ વોચ અ મૂવી, પરેશ કુડ નોટ વોચ અ મૂવી. હું રૂપિયા આપી ન શક્યો. આઈ કુડ નોટ ગીવ મની, આઈ કુડ નોટ ગીવ મની. હું એકલો રોકાઈ શકીશ નહીં. આઈ કેન નોટ સ્ટે અલોન. આમ હોત ને હું એકલો રોકાઈશ નહીં તો આઈ વિલ નોટ સ્ટે અલોન, રોકાઈ શકીશ નહીં. આઈ કેન નોટ અથવા આઈ કાન્ટ સ્ટે અલોન. તેણીએ રખડવું ન જોઈએ. સી શુડ નોટ વન્ડર. મારા મમ્મી મને ખીજાશે નહીં. માય મધર વિલ નોટ સ્કોલ્ડ મી, મી એટલે મને. તે ક્રિકેટ ન રમતો. હી વુડ નોટ પ્લે ક્રિકેટ. હું રાહ જોઈ શક્યો નહીં. આઈ કુડ નોટ વેઇટ. હું રોકાઈશ નહીં. આઈ વિલ નોટ સ્ટે. નકાર વાક્યમાં મોડલ્સ પછી નોટ આવી જાય. પ્રશ્નાર્થ વાક્યમાં મોડલ્સ ક્યાં આવી જાય? શરૂઆતમાં પછી કરતા. શું તમે એકલા આવી શકો છો? શું તમે એકલા આવી શકો છો? ચાલો, શું તમે એકલા આવી શકો છો? શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું એટલે કેન. તમે એટલે યુ, આવું એટલે કમ, અને એકલું એટલે અલોન. કેન યુ કમ અલોન? શું તેણી ચા બનાવશે? વિલ સી. બનાવવું એટલે મેક, ચા એટલે ટી. શું તેઓ ભજીયા ખાઈ શક્યા એટલે કુડ. કુડ ધે ઈટ ફ્રીટર્સ, કુડ ધે ઈટ ફ્રીટર્સ. શું તેણી તમને મદદ કરશે? વિલ સી હેલ્પ યુ, વિલ સી હેલ્પ યુ. શું તમે અહીં આવતા? વુડ યુ કમ હિયર, વુડ યુ કમ હિયર. શું તેઓ બધાએ અંગ્રેજી શીખવું જોઈએ? જોઈએ એટલે શુડ. શુડ ધે ઓલ લર્ન ઇંગ્લિશ, શુડ ધે ઓલ લર્ન ઇંગ્લિશ. હવે છે હુ વાળા વાક્ય. એમાં ખબર જ છે હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. કોણ અંગ્રેજીમાં બોલી શકે છે? હુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. હુ આવે છે હંમેશા વાક્યની શરૂઆતમાં. કોણ ગાડી ચલાવી શક્યું? હુ કુડ ડ્રાઈવ અ કાર. કોણ ચા પીશે? હુ વિલ ડ્રિંક ટી. કોણ અહીં આવશે? હુ વિલ કમ હિયર. કોણ મારી સાથે રોકાશે? હુ વિલ સ્ટે વિથ મી. કોણ ત્યાં જાશે? હુ વિલ ગો ધેર. કોણ અંગ્રેજીમાં પૂછશે? હુ વિલ આસ્ક ઇન ઇંગ્લિશ. કોણ તમને મદદ કરશે? હુ વિલ હેલ્પ યુ, હુ વિલ હેલ્પ યુ. આ છે સાદું પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. આની આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે ખેલ ખતમ. વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે, વિચ એટલે કયો, કઈ, કયું, પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું, માલિકી માટે આવે, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, હુમ એટલે કોને, હુમ ઓલ કોને કોને, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે,
વિધાઉટ womb કોના વગર, બિફોર womb કોના પહેલા, આફ્ટર womb કોના પછી, હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ એટલે કેટલું, હાઉ ફાર એટલે કેટલું દૂર. ચાલો હું તમને વાક્ય આપીશ, તમે નીચે એ વાક્યને 7 કાર્ડમાં ફેરવી નાખજો. એ વાક્યને તમે 7 કાર્ડમાં ફેરવી નાખજો. તમે શું ખરીદી શકો છો? શું એટલે વોટ. વોટ કેન યુ બાય. તેણીએ કોને બોલાવવો જોઈએ? કોને એટલે હું. અહીંયા આવશે પેલે હું, તેણી સોરી હું પછી જોઈએ એટલે શુડ, તેણી એટલે સી કોલ. હુમ શુડ સી કોલ. તે ક્યારે આવશે? વેન વિલ હી કમ. તમારે શા માટે જવું જોઈએ? શા માટે એટલે વાય. વાય પછી શુડ. વાય શુડ યુ ગો. તેઓ બધા ક્યાં ભેગા થશે? ક્યાં એટલે વેર. વેર થશે. વિલ ધે ઓલ ને ગેધર. વેર વિલ ધે ઓલ ગેધર. વેર વિલ ધે ઓલ ગેધર. આપણે બધા ક્યુ મૂવી જોશું? ક્યુ મૂવી એટલે વિચ મૂવી જોશું એટલે વિલ. પછી આપણે બધા એટલે વી ઓલ વોચ. વિચ મૂવી વિલ વી ઓલ વોચ. તે શા માટે રોકાતો? શા માટે એટલે વાય. રોકાતો એટલે વુડ. તે એટલે હી અને સ્ટે. વાય વુડ હી સ્ટે. તમે કોની સાથે જાશો? કોની સાથે એટલે વિથ હુમ. વિથ હુમ વિલ યુ ગો. વિથ હુમ વિલ યુ ગો. તમે કોના માટે આવી શકો છો? વિથ હુમ કેન યુ કમ. વિથ હુમ કેન યુ કમ. કેન યુ કમ. જસ્ટ એક્ઝામ્પલ. ચલો પરેશ ગાડી ચલાવી શકે છે. પરેશ ગાડી ચલાવી શકે છે. શું વાક્ય બને? શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કેન. પરેશ ડ્રાઈવ સોરી પરેશ કેન ડ્રાઈવ અ કાર. આ જ વાક્ય. પરેશ ગાડી ચલાવી શક્યો. પરેશ કુડ ડ્રાઈવ અ કાર. પરેશ ગાડી ચલાવશે. પરેશ વિલ ડ્રાઈવ અ કાર. પરેશ ગાડી ચલાવતો. પરેશ વુડ ડ્રાઈવ અ કાર. પરેશે ગાડી ચલાવવી જોઈએ. પરેશ શુડ ડ્રાઈવ અ કાર. પરેશ કદાચ ગાડી ચલાવી શકે છે. પરેશ મે અથવા માઇટ ડ્રાઈવ અ કાર. અને પરેશે ગાડી ચલાવવી જ જોઈએ. પરેશ મસ્ટ ડ્રાઈવ કાર. એક વાક્ય આવડે એટલે બધા આવડી જાય. પરેશ કેન પછી પરેશ કેન નોટ ડ્રાઈવ અ કાર. શું પરેશ ગાડી ચલાવી શકે છે? કેન પરેશ ડ્રાઈવ અ કાર. પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થ નકાર. કેન પરેશ નોટ ડ્રાઈવ અ કાર. બધાય મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કુડ શક્યો, શક્યા, શકી. વિલ સ સો સી શું. વુડ તો તી તું તા. શુડ જોઈએ. મે અને માઇટ સંભાવના દર્શાવે. વધારે સંભાવના તો મે, ઓછી સંભાવના માઇટ. અને મસ્ટ એટલે ફરજિયાત ક્રિયા થવી જ જોઈએ. તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે. લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. કારણ કે 60 દિવસમાં 30 દિવસ બેઝિક પૂરા થઈ ગયા. આજથી ગ્રામર સિરીઝ શરૂ થઈ ગઈ છે. આ 30 દિવસ અને તમે જોવો તો ખરા અઠવાડિયા પછી 1લી તારીખથી દરરોજ 2 વિડીયો. બપોરે TGL 2020 ગ્રામર લીગ અને રાત્રે IPL અને દિવસમાં બપોરે 12 વાગે TGL. દરરોજ બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે વિડીયો. તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. 5 સબસ્ક્રાઈબર કરાવજો અને 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ફ્રી PDF ફાઇલ માટે જો તમારે આ મોડલ્સની PDF ફાઇલ જોતી હોય તો 5 ગ્રુપમાં શેર કરી એનો સ્ક્રીનશોટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલો સ્ક્રીનશોટ મોકલી આપશો ને આપેલ નંબર ઉપર એટલે PDF ફાઇલ ફ્રી. આપ સાથે તો ફિર કિયા બાત હૈ. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે.
આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો. આના કરતાં હેલું કંઈ છે જ નહીં. એકદમ ગુજ્જુ અંદાજમાં 0 લેવલથી આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા વિડીયો આવે છે. પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને 5 સબસ્ક્રાઈબર કરી નાખો. મળીએ. અને હા, આગલા બંને વિડીયો જોઈ લેજો. 30 દિવસનો સંપૂર્ણ કોર્સનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તમે જોવો તો ખરા. આવતીકાલે મોડલ્સ પ્લસ બી અને પરમ દિવસે મોડલ્સ પ્લસ હેવ. આવતીકાલે કેન બી, કુડ બી, વિલ બી, વુડ બી, શેલ બી, શુડ બી, મે બી, મસ્ટ બી, માઇટ બી. અને પરમ દિવસે કેન હેવ, કુડ હેવ, વિલ હેવ, વુડ હેવ, શેલ હેવ, શુડ હેવ, મે હેવ, માઇટ હેવ, મસ્ટ હેવ. અને પછી 12 ટેન્સ અને પછી કન્ડિશનલ 1 2 3 4 ટાઈપ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હજારો રૂપિયાનો કોર્સ આપણી ચેનલમાં ફ્રી. આ ચેનલ, આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. પણ એ પહેલાં ઉભા રહ્યો, હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. બરાબર? ચાલો. કેતન ચા બનાવી શકે છે. કેતન ચા બનાવી શકે છે. 7 અથવા 8 મોડલ્સ. હકાર, નકાર, પ્રશ્નાર્થ. નીચે તમે કોમેન્ટ કરી નાખજો. હકાર, નકાર અને પ્રશ્નાર્થ ટોટલ વાક્ય બનશે 7 તરીને 21 વાક્ય બનશે. કેતન ચા બનાવી શકે છે. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે મોડલ્સ પ્લસ બી. પણ એ પહેલાં આજનો વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખો, નીચે કોમેન્ટ કરી નાખો, લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.